શિયાળાની ગાઢ ઊંઘ સામે દાહોદ શહેરમાં તસ્કરો પણ સક્રિય બન્યા છે. તેવામાં દાહોદ શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. દાહોદના ચાકલિયા રોડ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં એક મકાનમાં ગત રાત્રિએ 7 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. કોઈ બહાર ન આવી શકે તે માટે તસ્કરોએ આસપાસના ઘરોના દરવાજા બહારથી પહેલા જ બંધ કરી દીધા હતા. ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશવા તસ્કરોએ બારીના સળિયા કાપી નાંખી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો જે ઘરમાં ત્રાટક્યા હતા ત્યાંથી રોકડ રકમ, સોનાની ચેન, લેપટોપ, મોબાઈલ ઉઠાવી ફરાર થતા હતા. તે સમયે મકાન માલિક સંકેત શાહ જાગી જતા તસ્કરોએ તેમના પર હથોડા જેવા હથિયાર વડે હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી. પરંતુ સંકેત શાહે તસ્કરોનો પ્રતિકાર કરતા તસ્કરો નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ દાહોદ પોલીસને કરતા દાહોદ એએસપી વિશાખા જૈન સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત સંકેત શાહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર અપાઈ હતી. 3 ઈસમો સોસાયટીમાં રેકી કરતા હતા અને લગભગ 3 થી 4 ઈસમોએ બારીની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી સહિતના તમામ પાસાઓ ચકાસી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર નજીકથી જ રેલવે લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે અવારનવાર તસ્કરો રેલવે લાઇન બાજુથી આવી ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. તાજેતરમાં લગભગ 3 મહિનામાં જ આ વિસ્તારમાં ત્રીજી વખત તસ્કરો ત્રાટકતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ચોરીની ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા સંકેતભાઈના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.